નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસએસઆર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી વાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે થોડી એવી બાબતો શીખવાના છે કે જે તમને એનસીઈઆરટીના સિલેબસથી દૂર કરવામાં આવી છે. એટલે કે આ જે પરિસ્થિતિ ચાલે છે ત્યારે એ પરિસ્થિતિમાં એનસીઈઆરટીના બુકમાંથી કેટલાક મુદ્દાઓ બાદ કરવામાં આવ્યા છે કે જે તમારે અભ્યાસક્રમમાં નથી, એટલે કે તમને અભ્યાસક્રમના આધારે તમે ટેસ્ટમાં કે પેપરમાં પૂછાઈ શકે નહીં એવા પ્રશ્નો એના એડ કરવામાં આવશે નહીં. એવા ટોપિક જે છે એ ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો નથી, પરંતુ એ ટોપિકનો અભ્યાસ એટલા માટે કરાવીશ કે તમને ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી બનતું હોય છે. એટલે આપણે એનો અભ્યાસ તો કરીશું, પરંતુ એનો એક્ઝામમાં સામેલ નહીં કરીએ, એટલે કે એક્ઝામમાં એના પ્રશ્નો પૂછીશું નહીં. બરાબર છે? તો આજના લેક્ચરની અંદર આપણે એવા ટોપિકની વાત કરવાના છે, સ્વયંસ્ફુરણા, કે જે આપણને ખૂબ ઉપયોગી બનવાનું છે. એને આગળના ટોપિકમાં સમજવા માટે ઉપયોગી બનવાનું છે. ડાયરેક્ટ હું આગળનો ટોપિક ચલાવી જઈશ તો ખ્યાલ આવશે નહીં. એટલે આજનો ટોપિક છે એ તમારે લખવાનો નથી, તમારે તૈયાર કરવાનો નથી, માત્ર સમજવાનું છે અને શું કહેવા માંગે છે એ જ સમજવાનું છે. એટલે એનો અર્થ યાદ રાખવાનો છે જે તમને આગળનો ટોપિક સમજવા માટે ઉપયોગી બનશે. બરાબર છે? તો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. સ્વયંસ્ફુરણા અથવા એને કહેવાય સ્વયંસ્ફુરિત પ્રક્રિયા પણ કહી શકો છો. બરાબર? ચલો તો ટોપિક જોઈશું. ટોપિક જે છે એનું નામ છે સ્વયંસ્ફુરણા, અથવા કહી શકીએ સ્વયંભૂયિતા. સ્વયંસ્ફુરણા તો સ્વયંભૂયિતા. ચલો ટોપિક લખીએ. સ્વયંસ્ફુરિતા અથવા એને કહીએ સ્વયંભૂયિતા. સ્વયંભૂયિતા એને ઇંગ્લિશમાં કહેવાય સ્પોન્ટેનિટી. એને કહેવાય સ્પોન્ટેનિટી. બરાબર છે? તો સ્વયંસ્ફુરિતા એટલે શું? તો પહેલો સિમ્પલ ખ્યાલ આવે. સ્વયંસ્ફુરિતા એટલે કોઈ પણ પ્રકારનું બાહ્ય પરિબળ આપ્યા સિવાય એની જાતે પ્રક્રિયા થાય એને સ્વયંસ્ફુરિતા કહેવાય. દાખલા તરીકે સિમ્પલ કે અમે ટીચરો તમને કહીએ કે તમે વાંચો લખો, બરાબર? તમારા પેરેન્ટ્સ તમને કે વાંચો લખો, પરંતુ એ કીધા વગર જો તમે જાતે વાંચવા લખવા બેસી જાઓ તમારા ટાઈમે, એ કીધા વગર તમે તમારું કામ કરી શકો તો તમે સ્વયંસ્ફુરિતા પ્રક્રિયા કરો છો. એટલે કે તમે સ્પોન્ટેનિટી પ્રક્રિયા દર્શાવો છો. તમને કોઈની જરૂર પડતી નથી કહેવાની, કોઈ બાહ્ય પરિબળની જરૂર છે નહીં, તમે જાતે જ પ્રક્રિયા કરી શકો. એને આપણે સ્વયંભૂયિતા કહી શકીએ. કેટલાક વિદ્યાર્થી મિત્રો હોય છે કે તમે કે કરો, ટકોર કરો, ઠોકો મારો તો પણ એનો જે ગુણધર્મ છે ચેન્જ કરતો નથી. એ પ્રક્રિયા અફવાદરૂપ પ્રક્રિયાઓ છે આપણી. બરાબર? પરંતુ જે પ્રક્રિયાઓ એટલે કે તમે વાત કરું છું જેને એકવાર કહેવાથી અથવા વગર કહે જાતે અભ્યાસ કરે છે, જાતે વાંચે છે, એને સ્વયંભૂયિતા હું કહી શકું. એટલે સિમ્પલ ખ્યાલ છે કે સ્વયંભૂયિતા એટલે એની જાતે પ્રક્રિયા અનુભવે, કોઈ પણ બાહ્ય પરિબળ વગર એની જાતે પ્રક્રિયા અનુભવે તો આપણે એને કહીશું સ્વયંભૂયિતા અથવા તો સ્વયંસ્ફુરિતા કહીશું. બરાબર છે? તો આ એક સિમ્પલ નાનો ખ્યાલ હતો કે સ્વયંભૂયિતા એટલે શું છે, પણ એની વ્યાખ્યાને આધારે સમજીશું, એની માહિતીના આધારે સમજીશું. તો સ્વયંભૂયિતા સમજીએ એટલે એ સમજતા પહેલા એની લાક્ષણિકતા સમજવી પડે. એટલે લાક્ષણિકતા સમજીએ કે લાક્ષણિકતાઓ શું છે, કે સ્વયંભૂયની લાક્ષણિકતા શું છે, સ્વયંસ્ફુરિતાની લાક્ષણિકતા શું છે. તો લાક્ષણિકતાને જોઈએ તો સૌથી પહેલી વાત કરીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નંબર યાદ કરશો ને. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તમને ખ્યાલ હશે. પ્રથમ નિયમ તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું હતો કે કોઈ પણ નિરાળી પ્રણાલી હોય એમાં શું થાય, ઉષ્માનો જથ્થો અચળ રહે છે. એટલે નિરાળી પ્રણાલીમાં ઉષ્મા એ રહે છે, અચળ રહે છે. આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો. બરાબર છે? ત્યાર પછી એનું વિધાન સમજીએ તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આપણે આવું પહેલા નિયમ સમજી ગયા હતા કે નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અચળ રહે છે, અને આપણે કહે છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આપણે સમજી ગયા છે આપણે. બરાબર? તો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમ આપણને ઉષ્માનું શોષણ ઉપરાંત પ્રણાલી પર કાર્ય થાય છે અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એની સમજૂતી આપતો હતો. આપણે આગળ શીખી ગયા છે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે, તો આપણને ખબર છે કે નિરાળી પ્રણાલી
ની ઉષ્મા અચળ રહે છે, એટલે કે ડેલ્ટા U / Q + W આપણે સમજી ગયા છે. જે પ્રથમ નિયમ છે આપણને ઉષ્માનું શોષણની માહિતી આપે છે, પ્રણાલી પર કાર્ય થાય છે, એક પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, એની સમજૂતી આપણને આપે છે, એની વિશે સંબંધ દર્શાવે છે. બરાબર છે. તો આ બંને વચ્ચેનો પણ સંબંધ પણ દર્શાવે છે. આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે કયો? ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમ આ બંને વચ્ચેનો સંબંધ પણ દર્શાવે છે આપણને. એટલે એમ કહીએ કે આ બંને વચ્ચે માહિતી આપે છે, પરંતુ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમ આપણને ઉષ્માના વહન પર કોઈ નિયંત્રણ દર્શાવતું નથી. ઉષ્માના વહન પર કોઈ નિયંત્રણ દર્શાવતું નથી. એટલે એનો મતલબ એવો થયો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આ બે વચ્ચે માહિતી આપે છે, પરંતુ એનું જે ઉષ્માનું વહન થાય છે એ નિયંત્રણ ક્યારે પામશે, ક્યારે થશે, ક્યારે નહીં થાય એની માહિતી આપતું નથી. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો જે નિયમ છે આપણને આ બધી માહિતી આપે છે, પણ એ ઉષ્માનું વહન ક્યારે થશે, એનું નિયંત્રણ ક્યારે થશે એની કોઈ માહિતી આપતું નથી. જે ઉષ્માનું વહન થાય છે એ ઉષ્માનું વહન હંમેશા એક જ દિશામાં થાય. ઉષ્માનું વહન થાય કે થાય હંમેશા એક જ દિશામાં થાય. સમજો, ઉષ્માનું વહન છે એક જ દિશામાં થશે, એક જ દિશામાં. એટલે દાખલા તરીકે વાત કરું કે હું અહીંયા એક સળિયો લઉં છું. આ સળિયાની અંદર આ ભાગ છે, આ બાજુનો જે ભાગ છે એ ગરમ ભાગ છે, જે આ ભાગ છે એ ઠંડો ભાગ છે. તો અહીંયા ઉષ્મા વધારે હશે, તો ઉષ્માનું વહન ક્યાંથી થશે? તો ગરમથી ઠંડા તરફ જશે, ગરમથી ઠંડા તરફ જશે, એટલે ઉષ્માનું વહન ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થશે. તો આ ઉષ્માનું વહન આપોઆપ થશે, એની જાતે થશે, એટલે એક જ દિશામાં થશે. ગરમથી ઠંડા તરફ જશે, ઠંડાથી ગરમ તરફ આવશે નહીં. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે કે જે નિર્ણાયક પ્રણાલીની ઉષ્મા અચળ રહે છે, કે જે ડેલ્ટા U / Q + W છે આપણે જાણીએ છીએ. આ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ આપણે ઉષ્માનું શોષણ અને પ્રણાલી પર કાર્ય થાય છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે આ બંને વચ્ચેનો સંબંધ સમજાવે છે, સંબંધ દર્શાવે છે. પરંતુ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને એ નિયંત્રણ એટલે કે ઉષ્માના વહન પર કોઈ પ્રકારનું નિયંત્રણ દર્શાવતું નથી, પરંતુ એવું કહે છે કે ઉષ્માનું વહન હંમેશા એક જ દિશામાં થાય છે, એટલે કે ગરમ પદાર્થથી એટલે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. તો આ પહેલી લાક્ષણિકતા થઈ કોની? સ્વયંસ્ફુરિતાની પહેલી લાક્ષણિકતા થઈ. ચાલો આ પહેલી લાક્ષણિકતા આપણે સમજ્યા છે. હવે બીજી લાક્ષણિકતા સમજીશું. તો બીજી લાક્ષણિકતા સમજીએ. જે કુદરતમાં થતા પ્રક્રમો છે, કુદરતના જે પ્રક્રમો છે એ પ્રક્રમો કોઈ પણ હોઈ શકે. રાસાયણિક પ્રક્રમ હોઈ શકે કે પછી ભૌતિક પ્રક્રમ હોઈ શકે. રાસાયણિક પ્રક્રમ હોઈ શકે અથવા ભૌતિક પ્રક્રમ હોઈ શકે. એટલે પ્રક્રમ એટલે શું આપણને ખબર છે કે એક અવસ્થાથી બીજી અવસ્થામાં થતું રૂપાંતર. એટલે જે કુદરતમાં થતા પ્રક્રમો છે એટલે રાસાયણિક પ્રક્રમ હોય કે પછી ભૌતિક પ્રક્રમ હોય, કોઈ પણ પ્રક્રમ હોય એ હંમેશા એક જ દિશામાં થવાનું વલણ ધરાવે છે. એટલે કોઈ પણ પ્રક્રમ હોય હંમેશા કઈ દિશામાં? એક જ દિશામાં થવાનું વલણ ધરાવે છે. એટલે બંનેનો હેતુ શું થયો? તો બંને એક જ કહેવા માંગે છે કે કોઈ પણ પ્રક્રમ છે કઈ દિશામાં? હંમેશા એક જ દિશામાં થતા હોય છે એમ કહેવા માંગે છે. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ તો કે સિમ્પલ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક બીકર લઉં. ચલો ઉદાહરણ અહીંયા લઈએ. ઉદાહરણ લઈએ કે એક સિમ્પલ બીકર લઉં. આ બીકરની અંદર બીકર લઈએ. બીકર લીધું. આ બીકરની અંદર કશું છે નહીં. આપણી પાસે કશું છે નહીં. બીકર ખાલી મૂકું છું તો શું થશે? તો જે હવામાં રહેલો વાયુ છે એ વાયુ ઓટોમેટિક આની અંદર આવી જશે. ઓટોમેટિક હવાનો વાયુ ક્યાં આવશે? બીકરમાં આવશે. એટલે હવાના વાયુઓ ઓટોમેટિક અંદર ગોઠવાઈ જશે આ રીતે. તો ઓટોમેટિક એ હવાની અંદર પ્રસરણ પામશે, બીકરની અંદર વાયુઓ ફેલાશે. તો આની માટે મારે કંઈ કરવું પડ્યું? આની માટે મારે પ્રક્રિયા કરવી પડી ના? એની જાતે થઈ, આપમેળે થઈ, સ્વયંસ્ફુરિતા કહીએ છીએ. એટલે એની જાતે જે હવાના ઘટક કણો છે એ પાત્રની અંદર ફેલાઈ ગયા. એમાં આપણે કોઈ પ્રકારનું બાહ્ય પરિબળ આપવું પડ્યું છે ના. હવે આ જે ફેલાઈ ગયા છે એ જાતે બહાર નીકળવાના છે ના. જે અંદરના વાયુઓ છે એ બહાર નીકળવાના નથી. મારે શું કરવાનું? બહાર કાઢવા તો શૂન્ય અવકાશ કરવો પડે. એટલે મારે કંઈક પ્રક્રિયા કરવી પડે. એની જાતે રિવર્સમાં થતા નથી. એટલે બહારથી ઘટક કણો અંદર ગોઠવાઈ ગયા, બહારથી અણુઓ અંદર ગોઠવાઈ ગયા. એટલે એક જ દિશામાં પ્રક્રિયા થઈ. કેમ દિશામાં થઈ? એક જ દિશામાં બહારથી અણુઓ અંદરની તરફ ગયા. ત્યાર પછી બીજું વાત કરીએ, ઉદાહરણ લઈએ કે
ત્યાં એક ઉદાહરણ લીધું હતું. સેકન્ડ નંબરનું કે ગરમ પદાર્થ હોય એમાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય. બીજું ઉદાહરણ એ છે. ત્રીજું ઉદાહરણ લઈએ. આ પહેલું ઉદાહરણ લીધું. બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કાર્બન ગ્રેફાઇટ હોય, કાર્બન ગ્રેફાઇટ છે મારી પાસે, અને એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ, ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો શું થાય? તો એની જાતે કાર્બનનું ઓક્સિજનની કાર્બન બળશે, એટલે કે દહન પામશે, અને દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવશે. શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવશે. તો કાર્બન જ્યારે ઓક્સિજનની હાજરીમાં બળે, કાર્બન જ્યારે ઓક્સિજનની હાજરીમાં બળશે ત્યારે પણ શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ મળશે. હવે આનાથી ઊંધું થવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડમાંથી પાછો આપણને કાર્બન મળવાનો છે, કોલસો મળવાનો છે? ના, એ મળવાનો નથી. એટલે રિવર્સ પ્રક્રિયા નથી. બધી જ પ્રક્રિયાઓ કઈ થાય છે? એક જ દિશામાં થાય છે. બધી જ પ્રક્રિયાઓ એક જ દિશામાં થાય છે. એટલે સ્વયંસ્ફુરિતાની લાક્ષણિકતા આપણને બે વસ્તુ સમજાવે છે કે જે પહેલો નિયમ છે, પહેલો નિયમ આપણને આ બંને વચ્ચેનો સંબંધ તો દર્શાવે છે, પરંતુ ઉષ્મા પરનું કોઈ નિયંત્રણ દર્શાવતું નથી. એનો મતલબ એવો થાય છે કે પ્રક્રિયા એક જ દિશામાં થાય છે. તો એક જ દિશામાં થાય છે. ત્યારબાદ કુદરતના જેટલા પ્રકરણો છે, કુદરતમાં થતી પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓ પણ એક જ દિશામાં થતી હોય છે. જેમ કે પાત્રની અંદર વાયુનું ફેલાઈ જવું, ત્યારબાદ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન પામવું, ત્યારબાદ કાર્બન ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાંથી કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થવાનું છે. ઠંડા પદાર્થથી ગરમ તરફ ઉષ્માનું વહન થવાનું છે? થવાનું નથી. કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન ગ્રેફાઇટ અને ઓક્સિજન મળવાનો છે? મળવાનો નથી. આ વાયુઓ એની જાતે બહાર નીકળી જવાના છે? તો એની જાતે બહાર નીકળવાના નથી. એટલે એક જ દિશામાં પ્રક્રિયા શક્ય છે, પાછળની દિશામાં એટલે કે રિવર્સમાં, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય નથી. અહીંયા એવું કહી શકીએ છીએ, અહીંયા એક જ દિશામાં પ્રક્રિયા થાય છે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય નથી, એટલે કે સ્વયંસ્ફુરિત નથી. હવે એમ કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં થતી નથી, એટલે અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવ થવો જોઈએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થશે? ક્વેશ્ચન થવો જોઈએ મને કે સ્વયંસ્ફુરિત આપમેળે પ્રક્રિયા ક્યારે થાય? આવી પ્રક્રિયાઓ આપમેળે થાય છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થાય? એક ક્વેશ્ચન આવવો જોઈએ કે આ પ્રક્રિયાની આપમેળે થાય છે, આ પ્રક્રિયાની જાતે થાય છે, આ પ્રક્રિયાની જાતે થાય છે, આ પ્રક્રિયાની જાતે થાય છે, તો કાર્બન ડાયોક્સાઇડ જાતે મળે છે. તો આ બધી પ્રક્રિયાઓ એની જાતે થાય છે, એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થશે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થશે? અથવા એમ કહી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું એ પણ સમજાવો. એટલે આપણે એવું થાય કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું, એ ક્યારે થશે, બરાબર છે, અને એ થાય છે ત્યારે ફેરફાર શું થશે એ પણ સમજવું છે. એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું, ક્યારે થશે, એમાં શું ફેરફાર થશે એ સમજવું ખાસ જરૂરી છે. બરાબર? તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થશે અથવા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહીશું આપણે? તો અહીંયા ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવશે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું. તો આપણે સમજીએ. ચાલો, કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે સમજીએ કે એવી પ્રક્રિયા કે જ્યારે પ્રક્રિયાનું મિશ્રણ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા થાય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયાની વાત કરીશું આપણે. એવી પ્રક્રિયા કે પ્રક્રિયકોનું મિશ્રણ કરવામાં આવે, પ્રક્રિયકોનું મિશ્રણ કરવામાં આવે તો પ્રક્રિયા થાય. એટલે કે પ્રક્રિયાનું મિશ્ર કરવામાં આવે તો પ્રક્રિયા ઓટોમેટિક થાય. સમજીએ. દાખલા તરીકે એક કામ કરીએ કે કોઈ ઓરડાનું તાપમાન નોર્મલ ટેમ્પરેચર હોય, તે ઓરડાનું તાપમાન એટલે નોર્મલ ટેમ્પરેચર, ત્યાં જેટલું તાપમાન હોય કે 25 30 ની આસપાસ હોય, તો જે ઓરડાનું તાપમાન છે નોર્મલ ટેમ્પરેચર કહીએ છીએ, રૂમ ટેમ્પરેચર કહીએ છીએ આપણે, રૂમ ટેમ્પરેચર કહીએ છીએ, બરાબર છે. તો એ રૂમ ટેમ્પરેચર હું એક કામ કરીશ કે H2 આવ્યું, H2 ગેસ અને O2 ગેસ આ બંને વાયુને મિશ્ર કરીશ. H2 ગેસ અને O2 ગેસને બંનેને મિશ્ર કરીશ. એટલે આ બંને શું થશે? પ્રક્રિયા થશે. આ બંને વચ્ચે પ્રક્રિયા થતી હશે. આ બંને વાયુને મૂકી સાથે સમજીએ કે એક ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર એટલે જે નોર્મલ ટેમ્પરેચર એ નોર્મલ ટેમ્પરેચર આ બંને વાયુને જોડવાનો પ્રયત્ન કરશે, એટલે કે ભેગા કરીશ. હવે શું થશે ભેગા કરવાથી? તો H2 અને O2 વાયુને ઓરડાના તાપમાને મિક્સ કરવામાં આવીશું તો વર્ષો સુધી રાખી મૂકીશું. એટલે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે.
પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા થવા માટે વર્ષો થઈ જશે, ખૂબ જ ટાઈમ લાગશે. સમજો, આ પ્રક્રિયા થવા માટે ખૂબ જ વધારે ટાઈમ લાગશે. એટલે આની અંદર આપણને કોઈ વધારે ફેરફાર જોવા મળશે નહીં. ખૂબ જ વર્ષો જૂની લાંબી પ્રક્રિયા થશે, ખૂબ જ વર્ષો પ્રક્રિયા થશે. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે આપણને કોઈ ડિફરન્સ જોવા મળશે નહીં. એનો મતલબ એવો થતો નથી કે આ બંને વચ્ચે પ્રક્રિયા થતી નથી. આ બંને વચ્ચે પ્રક્રિયા થતી હશે, પણ એ પ્રક્રિયા કેવી હશે? ખૂબ જ ધીમી હશે, વર્ષો સુધી ચાલતી હશે એવી પ્રક્રિયા હશે. એટલે આ પ્રક્રિયાને આપણે એમ કહી શકીએ, આ બંને પ્રક્રિયાને કહી શકીએ કે અહીં પ્રક્રિયા છે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કારણ કે એ જાતે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કારણ કે એની જાતે થાય છે અને ખૂબ જ વર્ષો લાગે છે. એટલે આ બંને વાયુને રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને જ્યારે સાથે રાખવામાં આવે છે ત્યારે બંને વચ્ચે પ્રક્રિયા તો થાય છે પણ ખૂબ જ ધીમી પ્રક્રિયા થાય છે. એટલે આ પ્રક્રિયા માટે કરવા માટે મારે કંઈ ઉમેરવું પડતું નથી, કંઈ લેવું પડતું નથી. એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે હું એને કહી શકું છું, કારણ કે ખૂબ જ સમયથી પ્રક્રિયા પામે છે. પરંતુ આના આધારે હું કહી શકું કે મારે અહીંયા કંઈ અસર આપી ના પડી, બહારથી કોઈ આપવું ના પડે, તો અંદરથી બહાર ખેંચવું ના પડે. એટલે બાહ્ય પરિબળની કોઈ અસર જોવા મળી નહીં. એટલા માટે હું સ્વયંસ્ફુરિતાની વ્યાખ્યા લખું, સ્વયંસ્ફુરિતાની વ્યાખ્યા લખું, સ્વયંસ્ફુરિતાની, બરાબર છે. તો એ વ્યાખ્યા મારે કંઈક આવી લખાય કે સ્વયંસ્ફુરિતા એટલે બાહ્ય કોઈ પણ પ્રકારની મદદ વગર, બાહ્ય કોઈ પણ પ્રકારની મદદ વગર, બાહ્ય કોઈ પણ પ્રકારની મદદ વગર કહી શકીએ છીએ કે બાહ્ય કોઈ પણ પ્રકારની મદદ વગર પ્રક્રિયા આગળ વધવાની તાકાત, પ્રક્રિયા આગળ વધવાની તાકાત દર્શાવે છે. સ્વયંસ્ફુરિતા શું દર્શાવે છે? તો આ પ્રક્રિયામાં બાહ્ય કોઈ પરિબળ આપવું પડે ના, બાહ્ય પરિબળ વગર પણ પ્રક્રિયા શું થાય છે? આગળ ધીમે ધીમે વધતી જાય છે. તો એના આપણે હું કહી શકું કે સ્વયંસ્ફુરિતા કહી શકું છું. એને શું કહી શકું છું? સ્વયંસ્ફુરિતા કહી શકું છું. હવે જે આ બાહ્ય પરિબળની વાત કરી છે કે સ્વયંસ્ફુરિતા પ્રક્રિયા છે એ કેટલીક માહિતી આપતી નથી, કેટલીક માહિતી આપતી નથી. એટલે સ્વયંસ્ફુરિતા પ્રક્રિયા છે પણ કેટલીક માહિતી નથી આપતી. કઈ માહિતી નહીં આપતી? તો એક કે પ્રક્રિયાનો દર, પ્રક્રિયા દર એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે, પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એની માહિતી આપતી નથી. સેકન્ડ, બીજી કઈ માહિતી નહીં આપતું? જે સ્વયંસ્ફુરિતા પ્રક્રિયા છે એ આપણને કઈ દિશામાં પ્રક્રિયા આગળ થશે, એટલે કે કઈ દિશા, એટલે કે પ્રતિવર્તી દિશામાં, પ્રતિવર્તી દિશામાં આગળ થશે કે નહીં એ સમજૂતી આપતું નથી. એટલે H2 અને O2 માંથી નિપજ મળે છે એ નિપજમાંથી પાછું આપણને પ્રક્રિયા મળશે નહીં. જે રિવર્સિબલ રિએક્શન છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે એની સમજૂતી આપતું નથી. એટલે કે સ્વયંસ્ફુરિતા કોને કહી શકું? તો બાહ્ય પરિબળ સિવાય એ પ્રક્રિયાની જાતે આગળ વધે છે તેને શું કહી શકું? સ્વયંસ્ફુરિતા કહી શકું છું. જે સ્વયંસ્ફુરિતા પ્રક્રિયા છે એ એના પ્રક્રિયા દરની સમજૂતી આપતું નથી, ઉપરાંત એની પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે પ્રતિવર્તી દિશામાં થશે કે નહીં એની સમજૂતી આપતી નથી. આમ કહી શકીએ છીએ કે એની વ્યાખ્યા લખવી હોય કે મને એની વ્યાખ્યા લખવી છે, આમ મારે સ્વયંસ્ફુરિતાની વ્યાખ્યા લખવી હોય ખાસ સમજો મિત્રો, તો શું થશે? તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ એ અપ્રતિવર્તી પ્રક્રમ છે, એક જ દિશામાં થાય છે એટલે પ્રતિવર્તી છે નહીં. એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, સ્ફુરિત પ્રક્રિયા એ અપ્રતિવર્તી પ્રક્રમ છે, અપ્રતિવર્તી પ્રક્રમ છે, એ અપ્રતિવર્તી પ્રક્રમ છે અને તેને કોઈ બાહ્ય કારક સિવાય અને તેને કોઈ બાહ્ય કારક સિવાય, બાહ્ય કારક સિવાય એટલે બાહ્ય કોઈ પરિબળ સિવાય આ પ્રક્રિયા છે અને બાહ્ય કોઈ પરિબળ આપું છું એ સિવાય પ્રતિવર્તી કરી શકાતા નથી. એટલે પ્રતિવર્તી કરી શકાતા નથી. ટૂંકમાં પ્રક્રિયા અહીંયા H2 અને O2 થી કઈ બાજુ મળે? નિપજ તરફ જ મળશે. પણ મારે જો નિપજ થી પાછી પ્રક્રિયા તરફ લાવવું હોય તો મારે કોઈ બાહ્ય પરિબળ આપવું તો જ એ પ્રક્રિયા પ્રતિવર્તી થશે. એટલે જે પ્રતિવર્તી સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે શું કહીશું? તો આ બધી પ્રક્રિયા થાય અને એમાંથી ઓટોમેટિક નિપજ મળે. તો નિપજમાંથી મારે જો પાછા પ્રક્રિયા મેળવવા હોય
તો ડાયરેક્ટ મળી શકાશે નહીં, મારે કોઈ બાહ્ય પરિબળ આપવું પડે. એનો મતલબ એવો છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય? તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા અપ્રતિવર્તી પ્રક્રમ છે. પણ જો અપ્રતિવર્તીમાંથી પ્રતિવર્તીમાં ફેરવવું હોય તો કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે છે. તો આપણે વાત કરી સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય એની સમજે છે. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા સમજે છે તો એના 4 મુદ્દા છે. એ 4 મુદ્દા તમને બુકના આધારે વાત કરું તો A, B, C અને D આ 4 મુદ્દા છે. A, B, C અને D જેની અંદરથી તમને સિલેબસની અંદર તમને એક્ઝામની અંદર એ મુદ્દો પરીક્ષામાંથી નીકાળી દીધો છે અને C મુદ્દો પરીક્ષામાંથી નીકાળી દીધો છે. એટલે તમને B મુદ્દો અને D મુદ્દો તૈયાર કરવાનો છે. આ બંને મુદ્દા પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. એટલે અત્યારે હું તમને એ મુદ્દો જણાવીશ જે તમને પરીક્ષામાં પૂછાવાનો નથી, પરંતુ સમજ મેળવવાની છે અને પરીક્ષામાં તમને B અને D મુદ્દો પૂછાઈ શકે છે. તો અત્યારે હું સ્ટાર્ટ કરીશ એ મુદ્દો, પછી આવતા લેક્ચરમાં B મુદ્દાની વાત કરીશું. બરાબર છે. પછી C અને પછી D મુદ્દો, એટલે આ ચેપ્ટર ત્યાં પૂરું થઈ જશે. બરાબર. ચાલો તો આપણે આગળ વાત કરીએ. હવે સ્વયંસ્ફુરિતા જે છે એ સ્વયંસ્ફુરિતા પ્રક્રિયાની વાત કરીશું. તો એની અંદર જેના 4 મુદ્દા છે, જે 4 અગત્યના ટોપિક છે એ ટોપિક સમજવાનો પ્રયત્ન કરીશું. ને 4 ટોપિક કઈ કહેવાય છે એ સમજીએ. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય? તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કઈ છે? અપ્રતિવર્તી પ્રક્રિયા છે અને એને પ્રતિવર્તીમાં ફેરવવી હોય તો કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે છે. એવું આપણે આ આગળના ટોપિકમાં જોયું છે. ચાલો તો હવે ટોપિક A જોઈએ. એના 4 મુદ્દા છે. એમાં મુદ્દો નંબર A જોઈએ. તો મુદ્દો A શું કહે છે આપણને? એ મુદ્દો શું કહે છે? તો એ મુદ્દાની વાત કરીએ કે એન્થાલ્પીમાં જો ઘટાડો કરું, કે એન્થાલ્પીમાં ઘટાડો કરું, એન્થાલ્પીમાં જો ઘટાડો કરીએ એટલે પ્રક્રિયા દરમિયાન જો એન્થાલ્પીનો ઘટાડો કરું તો એ ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માટેનો ઘટાડો, પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માટેની સ્વયંસ્ફુરિતા માટેનું અભિલક્ષણ છે, માટેનું અભિલક્ષણ છે, અભિલક્ષણ છે. તો એવું કહેવા છે કે જો એન્થાલ્પીમાં ઘટાડો કરું તો શું જે સ્વયંસ્ફુરિતા છે એ થશે, એટલે પ્રક્રિયા આપમેળે થશે એમ પૂછવામાં આવે છે. એટલે કે જો એન્થાલ્પીમાં ઘટાડો કરું તો એ સ્વયંસ્ફુરિતા એટલે કે પ્રક્રિયા પ્રતિવર્તીમાં ફેરવાશે કે નહીં એ પૂછે છે આપણને. કે હું એન્થાલ્પીમાં ઘટાડો છે એ સ્વયંસ્ફુરિતા પર શું અસર કરશે કે નહીં, એનું પરિબળ છે કે નહીં, જે એન્થાલ્પીનો ઘટાડો છે એનું પરિબળ છે કે નહીં એનો પ્રશ્ન કહેવા માંગે છે. ચલો તને સમજીએ. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું પહેલા તો સમજી લઈએ. આપણને ખ્યાલ છે તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની વ્યાખ્યા આપણને ખબર છે, સમજી ગયા. શું વ્યાખ્યા છે એની? કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ એ શું છે લખી દઈએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ એ કેવું છે? અપ્રતિવર્તી પ્રક્રમ છે. અપ્રતિવર્તી પ્રક્રમ છે. અપ્રતિવર્તી પ્રક્રમ છે અને તેને કોઈ બાહ્ય કારક સિવાય અને તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતા નથી. પ્રતિવર્તી કરી શકાતા નથી. આપણે આ વિધાન સમજી ગયા છે. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. બીજો ક્વેશ્ચન છે, એટલે એની વ્યાખ્યા સમજીએ. અહીંયા ક્વેશ્ચન છે કે અભિલક્ષણ એટલે કે પરિબળ છે કે નહીં? તો હા લખીએ છે કે જે એન્થાલ્પીમાં ઘટાડો જે છે, જે એન્થાલ્પીમાં ઘટાડો કરીશું એ એન્થાલ્પીનો જે ઘટાડો છે, એન્થાલ્પીનો જે ઘટાડો થશે એ ઘટાડો એ આંશિક પરિબળ છે. એટલે કે એ સ્વયંસ્ફુરિતા માટેનું આંશિક પરિબળ છે. આંશિક પરિબળ છે. ચલો આંશિક પરિબળ છે એટલે થોડી ઘણી કંઈક અસર કરશે. ચલો હવે ક્યારેક અસર કરશે ને ક્યારેક અસર નહીં કરે, આપણે એને આંશિક કહીએ છીએ. એટલે એન્થાલ્પીમાં ઘટાડો હું કરીશ, એન્થાલ્પીનો ઘટાડો કરીશ
તો સ્વયંસ્ફુરિતતા ક્યારેક થશે અને ક્યારેક નહીં થાય. એટલે શું કે આપણે આંશિક પરિબળ કહીએ છીએ. બરાબર, તો આ આંશિક પરિબળને સમજીશું કે ભાઈ સ્વયંસ્ફુરિતતામાં ક્યારે અસર થશે ને ક્યારે નહીં અસર થાય. ચલો સમજીએ. તો એની માટે કેટલીક ભૌતિક પ્રક્રિયાઓ લઈએ. ભૌતિક પ્રક્રિયાઓ લઈએ, સમજો. ભૌતિક પ્રક્રિયાઓ લઈએ ધ્યાનમાં, જે કુદરતમાં થાય છે તમને વધારે ખ્યાલ આવશે. ભૌતિક પ્રક્રિયા તો કઈ કઈ પ્રક્રિયા છે? તો સૌથી પહેલી પ્રક્રિયા સમજીએ કે પર્વત હોય એટલે ટેકરી કહીએ આપણે, ટેકરી. તો ટેકરી પરથી પાણી ક્યાં નીચે પડે? ટેકરી પરથી પાણી નીચે પડે. હા, ટેકરી પર પાણી પડતું હોય અને ત્યાંથી પાણી નીચે પડે. આ એક ઘટના જોઈ હશે તમે. બીજી એક ઘટના કહીએ. બીજી ઘટના કહો કે પથ્થર હોય, પથ્થર જે પર્વત હોય એની પર જે પથ્થર છે એ પથ્થર શું પડે? નીચે જમીન પર પડે. જમીન પર નીચે પડે એટલે પથ્થર ઉપરથી નીચે આવે છે. તો આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓની અંદર એ ઘટનાઓની અંદર શું થતું હોય? તો એની સ્થિતિજ ઊર્જા ઘટે. શું થાય? સ્થિતિજ ઊર્જા ઘટે છે. કોની ઘટે? તો ટેકરી પરથી પથ્થરની જે પાણી પડતું હોય તો એની સ્થિતિ ઊર્જા ઘટે. પથ્થર ઉપરથી નીચે પડતો હોય તો એની સ્થિતિ ઊર્જા ઘટે. તો એ પ્રક્રિયાની જાતે થશે. સ્થિતિ ઊર્જા ઘટશે એટલે નીચે પડશે. ઉપરથી નીચે પથ્થર પડશે એટલે જાતે પડશે ને. સ્થિતિ સ્વયંસ્ફુરિત થશે એટલે ઉપરથી નીચે આવશે, નીચેથી ઉપર જવાનો નથી ડાયરેક્ટ, એમ જાતે. બરાબર, એટલે જે ટેકરી પરથી પાણી નીચે પડે છે કે પથ્થર ઉપરથી નીચે પડે છે એની સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા ઘટે છે. જો આ ઘટનાઓને હું રાસાયણિક પ્રક્રિયા સાથે જોડું, તો અહીંયા સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે. તો અહીં રાસાયણિક પ્રક્રિયા સાથે જોડું એનો મતલબ એવો થયો કે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે એટલે જે પ્રક્રિયા દરમિયાન ઊર્જાનો ઘટાડો થાય, જે પ્રક્રિયા દરમિયાન ઊર્જાનો ઘટાડો થતો હોય જે પ્રક્રિયા દરમિયાન અહીંયા સ્થિતિ ઊર્જા ઘટે છે એ જ રીતે ઊર્જાનો ઘટાડો થતો હોય તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ કહી શકીએ. તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થશે. એટલે જે પ્રક્રિયા ઊર્જાનો ઘટાડો થતો હોય એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહી શકીએ. કોના આધારે? તો આ જે ભૌતિક પ્રક્રિયાઓ છે કે ભાઈ ટેકરી પરથી પાણી નીચે પડવું, પથ્થર ઉપરથી નીચે પડે છે, તો આવી પ્રક્રિયા દરમિયાન સ્થિતિની ઊર્જાનો ઘટાડો થાય છે. તો આ પ્રક્રિયાના દરમિયાન કહી શકું જે પ્રક્રિયાની અંદર ઊર્જાનો ઘટાડો થતો હોય એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. હવે ઊર્જાનો ઘટાડો કઈ પ્રક્રિયામાં થાય? ઊર્જાનો ઘટાડો કઈ પ્રક્રિયામાં થાય? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં થાય. ઉષ્મા મુક્ત થાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર થાય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય? તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય છે? નેગેટિવ હોય છે. કેવું હોય છે? નેગેટિવ. એટલે જે પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા H ની વેલ્યુ માઈનસમાં આપેલી હોય એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ આ વિધાન પરથી, એટલે કે આ પ્રક્રિયા પરથી કહી શકીએ છીએ કે જે ભૌતિક પ્રક્રિયાની અંદર સ્થિતિ ઊર્જા ઘટાડો થાય છે એના આધારે કહીએ છીએ કે જેની અંદર ઊર્જાનો ઘટાડો થતો હોય એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. તો ઊર્જાનો ઘટાડો કઈ પ્રક્રિયામાં થાય? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં થાય છે જેની વેલ્યુ નેગેટિવ હોય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે જેની અંદર ઊર્જાનો ઘટાડો થતો હોય એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ કહી શકીએ છીએ. તો આપણને ખ્યાલ છે કઈ પ્રક્રિયામાં ઊર્જાનો ઘટાડો થાય છે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર. તો ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે N2 ગેસની પ્રક્રિયા. ઉદાહરણ લઈએ તો કે N2 ગેસ છે, એક N2 ગેસની પ્રક્રિયા હું H2 ગેસ સાથે કરાવું છું અને મળે છે NH3 ગેસ મળે છે. અને આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા H મને નેગેટિવ મળે છે. શું મળે છે? નેગેટિવ મળે છે. બરાબર, તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આની અંદર પ્રક્રિયા કઈ કહી શકીએ? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહી શકીએ. ચલો, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 3 છે. અહીંયા કેટલા છે? 2 છે. એનું 1/3 કરી દઈએ. 1/3 કરી દઈએ આપણે તો નહીં થાય. 3/2 કરી દઈએ એટલે 3 થઈ જશે ને. 3/2 કરી દઈએ અહીંયા. હા, એટલે અહીંયા 3/2 કરીએ તો 2 અને 2 કેન્સલ, તો 3 હાઇડ્રોજન થઈ ગયા. 3 હાઇડ્રોજન. નાઇટ્રોજન એક છે, અહીંયા 2 નાઇટ્રોજન છે. હવે શું કહીશું? 1/2 કરીશું. 2 અને 2 કેન્સલ એટલે 1 નાઇટ્રોજન થશે. તો આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનો ડેલ્ટા H કેવો મળે? નેગેટિવ. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા કઈ કહી શકીએ? તો ઊર્જાનો ઘટાડો થતો હશે એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ કહી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર જોઈએ કે H2 ગેસની પ્રક્રિયા Cl2 સાથે કરું. ચાલો, કે હું H2 ગેસની પ્રક્રિયા Cl2 ગેસ સાથે કરું તો મને HCl ગેસ મળે. આ પ્રક્રિયા માટે પણ ડેલ્ટા H ની વેલ્યુ નેગેટિવ મળે. ચલો,
તો આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે, એટલે ઉષ્માક્ષેપક છે એટલે ઉષ્માનો ઘટાડો થતો હશે, એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે આ પણ, બરાબર. તો આ પ્રક્રિયાની અંદર જોઈએ કે મારે અહીંયા Cl એક જ છે, અહીંયા 2 છે, એટલે હું 1/2 કરીશ, 2 અને 2 કેન્સલ, અહીંયા 1/2 કરીશ એટલે હાઇડ્રોજન પણ એક થઈ જશે, 2 અને 2 કેન્સલ થઈ જશે. ખ્યાલ આવે છે? તો તમને આ પ્રકારની પ્રક્રિયા થશે. ત્રીજું એક ઉદાહરણ જોઈએ, તમને તારે ખ્યાલ આવે. ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ લઈએ કે ભાઈ H2 ગેસની પ્રક્રિયા હું O2 સાથે લઉં. ચલો કે H2 ગેસની પ્રક્રિયા હું O2 ગેસ સાથે લઉં એટલે માટે મળશે H2O ગેસ મળે અને એ પ્રક્રિયા માટે ડેલ્ટા H બરાબર નેગેટિવ હોય, બરાબર. ચલો તો અહીંયા ચેક કરીએ. ઓક્સિજન એક છે એટલે અહીંયા 1/2 કરીશ, 2 અને 2 કેન્સલ એટલે ઓક્સિજન એક થઈ જશે. હાઇડ્રોજન 2 ના 2 છે એટલે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. તો આ પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહી શકીએ. આ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત કેમ? કારણ કે ડેલ્ટા H નેગેટિવ છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ હોય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય છે, બરાબર. તો આ વિધાન આપણને અહીંથી ખબર પડે છે કે જે પ્રક્રિયાનો ઉર્જાનો ઘટાડો થતો હોય કઈ કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ કહી શકીએ છીએ. તો આ પ્રક્રિયા દરમિયાન મારે આલેખ સમજવો હોય, આલેખ દ્વારા સમજવી હોય પ્રક્રિયા. આ પ્રક્રિયા મારે આલેખ દ્વારા સમજવી છે. સમજ આલેખ દ્વારા સમજવું છે આ પ્રક્રિયાઓમાં. હું આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા સમજાઈશ કે આલેખ દ્વારા સમજીએ. ચલો અહીંયા ને અહીંયા એન્થાલ્પીમાં થોડું ફેરફાર લઈશું. અહીંયા લઈશ કે HR અને અહીંયા લઈએ HP. અહીંયા નિર્દેશાંકો, બરાબર. અહીંયા નિર્દેશાંકો લઈશું આપણે. ચલો અહીંયા લખીએ પ્રક્રિયાના નિર્દેશાંક, બરાબર. આ સાઈડ. ચલો હવે સમજીએ. તો ઉદાહરણ લઈએ કે અહીંયા પ્રોડક્ટ લઈએ. ચલો HP લઈએ. અહીંયા HP અને અહીંયા HR. તો R એટલે શું? રિએક્ટન્ટ પ્રક્રિયકોની એન્થાલ્પી, આ નિપજની એન્થાલ્પી. તો અહીંયા 0 હશે, અહીંયા ઉપર 0 વધશે. તો આની એન્થાલ્પી વધારે છે, આની એન્થાલ્પી ઓછી છે, એટલે આની એન્થાલ્પી વધારે છે, આની એન્થાલ્પી ઓછી છે. એટલે નિપજની એન્થાલ્પી ઓછી છે, પ્રક્રિયકની એન્થાલ્પી વધારે છે. એટલે પ્રક્રિયકની એન્થાલ્પી વધારે છે, નિપજની એન્થાલ્પી ઓછી છે, એટલે વધારે એન્થાલ્પી થી ઓછી એન્થાલ્પી તરફ આવે છે. વધારે એન્થાલ્પી થી ઓછી એન્થાલ્પી તરફ આવે છે, એટલે એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. વધારે એન્થાલ્પી થી ઓછી એન્થાલ્પી તરફ આવે એટલે એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે એટલે માઈનસ વેલ્યુ મળે છે. એટલે આ બેનો ડિફરન્સ જે છે ડેલ્ટા RH ની કહીએ કે આ બેનો જે ડિફરન્સ છે ડેલ્ટા H એ કેવો મળે? આપણને નેગેટિવ મળે છે. કેવો મળે છે? નેગેટિવ મળે છે. ખ્યાલ આવે છે? એટલે આ બેની જે ડિફરન્સ વાત કરીએ છીએ. એટલે એના માટે કેવું થયું કે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉર્જાનો ઘટાડો થાય છે, એટલા માટે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ કહી શકીએ છીએ. એના ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. પરંતુ બીજી વાત કરું કે બીજી કોઈ પ્રક્રિયા લઈએ. એક પ્રક્રિયા લઈએ અહીંયા આગળ. હું એક પ્રક્રિયા લઈ લઉં છું કે N2 ગેસ, માનો કે ચલો N2 ગેસ પ્લસ O2 ગેસ gives N2O એટલે મળશે NO2 લઈ લઈએ. ચલો અહીંયા NO2 ગેસ મળે છે અને આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા H છે એ પોઝિટિવ મળે. પોઝિટિવ મળે એટલે નેગેટિવ મળતો તો ઉષ્માક્ષેપક કઈ છે? ઉષ્માક્ષેપક. અહીંયા સંતુલિત કરી દઈએ. તમારે અહીંયા 1/2 લેવું પડશે. તો 2 અને 2 કેન્સલ, તો નાઇટ્રોજન એક થશે, ઓક્સિજન થઈ જશે. ચલો સંતુલિત થઈ ગયું. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે ફેરફાર છે એ પોઝિટિવ મળે છે અને અહીંયા ફેરફાર કેવો જોઈએ? નેગેટિવ જોઈએ. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો સ્વયંસ્ફુરિત હોય છે. પરંતુ આ તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો શું આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે? તો શું આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? તમે કહેશો કે સાહેબ ના, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી. તો તમે એમ કહો તો ખોટું છે. આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક હોય કે ક્ષેપક હોય, પરંતુ આ પ્રક્રિયા પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એટલે જે આ લાગુ પાડીએ છીએ એ કેટલીક પ્રક્રિયાઓને લાગુ પડે છે, દરેક પ્રક્રિયાઓને લાગુ પડતું નથી. એટલે આ પ્રક્રિયા જે વાત કરી છે કે જે ઉષ્મા શોષક હોય છે કે ઉષ્મા ક્ષેપક હોય છે એ પ્રક્રિયા દરેકને લાગુ પડતી નથી, કેટલીક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે. આનું એક ઉદાહરણ સમજીએ. આનું સમજીએ કે આલેખ લઈએ તો અહીંયા આગળ બે લઈએ તો અહીંયા આગળ લઈશું HR અને અહીંયા લઈએ HP. આ પ્રોડક્ટની એન્થાલ્પી, આ રિએક્ટન્ટની એન્થાલ્પી, એટલે આ બેની જે ડિફરન્સ છે
આ ડિફરન્સ આપણને મળશે પોઝિટિવ, ડેલ્ટા એચ મળશે પોઝિટિવ મળશે. ખ્યાલ આવે છે? તો આ ડિફરન્સ પોઝિટિવ મળશે. એટલે જે આલેખ છે એ ઉષ્માક્ષેપકનો છે, આલેખ છે એ ઉષ્માશોષકનો છે. એટલે મિત્રો એટલું કહેવા માંગીએ છીએ અહીંયા આગળ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય કે ઉષ્માશોષક હોય, એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિતા હોઈ શકે છે. એટલે મેં આગળ લખ્યું હતું કે આંશિક લખ્યું હતું તમે અહીંયા કે સ્વયંસ્ફુરિતા આંશિક શબ્દ લખો તો યાદ હશે એના સેન્ટેન્સમાં. આંશિક પરિબળ છે. આંશિક પરિબળ એટલે ક્યારેક એ બાબતમાં ખોટું પડે છે. એટલે દરેક બાબતમાં, દરેક પ્રક્રિયા, દરેક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, દરેક માટે લાગુ પાડી શકાતું નથી. એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ક્યારે હોઈ શકે? તો મેં એમ કહ્યું કે સાહેબ દર વખતે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એ હંમેશા સ્વયંસ્ફુરિતા હોય તે વાત ખોટી છે. દરેક વખતે શક્ય બનતું નથી. ક્યારેક એ શક્ય બને છે, ક્યારેક શક્ય બનતું નથી. આમ કહી શકીએ છીએ કે એન્થાલ્પીમાં થતો ઘટાડો એટલે કે નેગેટિવ, આપણે પોઝિટિવ વાત નથી કરતા અત્યારે, અહીંયા પોઝિટિવનો પ્રશ્ન છે નહીં. એન્થાલ્પીમાં થતો ઘટાડો એટલે નેગેટિવ થઈ ગયો. ઘટાડો એ સ્વયંસ્ફુરિતાની પ્રક્રિયા માટેનું જવાબદાર પરિબળ છે. તો હા, તો એ જવાબદાર પરિબળ છે, પરંતુ કેવું? આંશિક પરિબળ છે. ક્યારેક એ પ્રક્રિયા લાગુ પડતી નથી. કારણ કે ક્યારેક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પણ એ સ્વયંસ્ફુરિતા હોઈ શકે છે. એટલે એવું કહી શકીએ નહીં કે બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત છે એમ કહી શકતા નથી. કેટલીક જ પ્રક્રિયા એવી છે કે જે ઉષ્માક્ષેપક છે અને સ્વયંસ્ફુરિત હોઈ શકે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સ્વયંસ્ફુરિતા એટલે શું સમજ્યા છે અને એની બધી બાબતોનો અભ્યાસ કરવો છે. અને એક મુદ્દો જોયો કે એન્થાલ્પીમાં ઘટાડો કરીએ તો એ સ્વયંસ્ફુરિતાનું લક્ષણ છે કે પરિબળ છે કે નહીં એ સમજ્યા છે. આવતા લેક્ચરની અંદર બીજો ટોપિક શીખીશું, બી ટોપિક. અને અગત્યનો છે એ ટોપિક છે એન્ટ્રોપી. ખૂબ જ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે. એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ મુશ્કેલી હોય, સમજ ના આવી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ.